નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો નિરાધાર ધૂન મંડળ અબોલ જીવનો આધાર બની રહ્યું છે. દામનગરની જીવદયા પરિવાર ટ્રસ્ટના આશ્રિત બળદોની બહારે આવી નિરાધાર ટ્રસ્ટની મદદ. દામનગરમાં જીવદયા પરિવાર ટ્રસ્ટ આશ્રિત બળદોની બહારે આવી સુરત સ્થિત સંસ્થા નિરાધાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ધૂન મંડળ અબોલ જીવો માટે આધાર બની રહ્યું છે. દિવસે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે નાના મોટા કામ ધંધો નોકરી વેપાર તેમજ બિઝનેસ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિરાધાર ધૂન મંડળના સ્વયંસેવકો સુરત શહેરમાં સારા નરસાતીથી વારે તહેવારે જન્મદિવસ તેમજ વાસ્તુ પૂજન લગ્ન દિવસ જેવા પ્રસંગોમાં ચોરા ચાવડી કે સદગૃહસ્થના ઘર પરિવારોજનોના મોક્ષાર્થે રામ નામની આલેખ જગાડી ગાય વગાડી તેમાં આવતા દાન ફંડમાંથી હજારો અબોલ જીવોનું પોષણ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. કુદરતી પ્રકૃતિના ખોળે ઉછળકૂદ કરતા મૂક પક્ષીઓ માટે પક્ષીમાળા ચણપાત્ર પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છે. દામનગરમાં જીવદયા પરિવાર દ્વારા નિરાધાર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટી એવમના સ્વયંસેવકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર.